જય માતાજી, રામ રામ સીતારામ. આમ કાંકરેજનું દહીં છે, કાંકરેજનું દહીં જોરદાર બને. જો ઉપર માખણ આવી જાય, એનું ઉપર માખણ આવી જાય. જો એવું હોય એનું દહીં. પછી આ બાજુ બનાવ્યા થેપલા. કેવાનું બને? ઘઉંના મેથી. ઘઉં ને મેથી. પછી આ બાજુ જો ડુંગળી છે લીલી, આ ફેરી ખાવાની હોય ને, લીલી ડુંગળી થેપલા. બીજું કંઈ અહીં હોય નહીં ખેડૂતને, એને કે આવું જોઈએ. થેપલા જબર જબર એમ તો હોય ઘઉંના. બીજું કંઈક નાખે નહીં, નાખે એ વાર નાખે, મેથી નાખે, લહણ નાખે, એવું બધું હોય. ચાલો અમે હવે વ્યારો કરી લઈએ. હવે ને વ્યારો કરવાના છે અટાણે. જોઈ લ્યો અમારે કુકડી એવા ને ઓલા મોરના બસાને ખવડાવે છે. એવા ને મોરનું બસું ઉજેરીને ખવડાવે. જો હા, હમણાં અલગ અલગ પડી ગયા હતા. બસું હે ઓલી કોરા ઘરમાં ત્યાં ભાગી આવ્યું હતું. મરઘી આમણી રહી ગઈ હતી તો રાડો રાયડ એમ બે. ઓલો પોટો પણ રાયડું નાખતો હતો મોરનો, અને આ કુકડી ત્યાં રાયડું નાખતી હતી. તો ઓલી વરથી મેં ઘરમાંથી કાઢીને હમણાં કર્યા. એટલે કહે ને કે માય માં બાકી વગડાના વાહ. જો અને એનું ને કાંઈ નથી આમાં. એને કે ઈંડું એનું નથી ને બસું નથી, તો ઉજેરીની મોટો કરી દઈએ. પછી આમ એવા ને કે જંગલમાં રખડતો થઈ જાય. એટલે તો કહે ને કે માય માન બાકી વગડાના વાય. કે અમારી માં એમ કહેતા હતા નાના હતા ને કે ભાઈ કોઈની માં ન મરજો. એને કે કોઈની માં ન મરજો. કે માં મરે ને એટલે એ કે બાપ તો બીજી કરી આવે પણ માં ન કરે. કે માં બે એટલે હજી છે. હવે તો અટાણા નથી રહ્યું. અટાણાની તો છોકરા મૂકીને ભાગી જાય ઘણી. એક આપણે હમણાં આપણે મહિપત બાપુનો વિડીયો જોયો ને, તો નડિયાદી લેવા ગયા હતા છોકરાઓને 3. 2 દીકરીઓ હતી ને 1 દીકરો. ઈમાં પેલા જમાનાની હતી. એની દાડી હતી ને, એ દાડી એને હાંસવે છોકરાઓને. બાપ મરી ગયો ને એટલે માં 3 છોકરા મૂકી અને બીજાના ઘરમાં બેસી ગઈ. એ છોકરાઓને રેઢા મૂકી દીધા. 70-75 વર્ષના દાડી હતા ને, એ દાડી છોકરાઓને હાંસવતા હતા. આજુબાજુમાં કપડાં ધોઈ આવે, કામ કરી આવી અને ભાડે મકાનમાં રહી અને એ છોકરાઓને મોટા કરતા હતા. મહિપત બાપુને ખબર પડી લોણાલ ગામથી, એટલે ત્યાં ગયા અને છોકરીઓને લઈ આવ્યા છોકરાને. કે હવેથી માજી એ કે હું તમારો દીકરો જ છે, જવાબદારી મારી આ છોકરાઓની. કે અને એ મકાનમાં માજી ભાડે રહીએ ને, ન્યાય કેવો કોક હલકીનો રાક્ષસના પેટનો હોય. એ મકાન કોઈ બીજા ના. એ ભાઈ તો બહાર રહીએ મકાનવાળો, તો એને બીજે ત્યાં અરજી કરી કે આ મકાન મેં લઈ લીધા ને તમે ખાલી કરો. એ કેવો રાક્ષસના પેટનો હોય. એ કેવો હલકીનો કે એ છોકરાઓને માં ન બાપ ન દાડી હાંચવે અને બીજે મકાન એને રહેવા આપ્યા ભાડે. ભાડું થોડું ઘણું છે અને બીજા પૈસા દઈ. કોઈ અમેરિકાથી ભાઈ હતો, એ ફી ભરતો હતો. એની એ ફી ભરી દેતો હતો અને માજી છોકરાઓને નિભાડતી. અને તોય એના મકાન બીજાને ગામનાને લઈ લેવાતા. અરજી કરી કે કોર્ટમાં કે આ મકાન મારા હે, મેં લઈ લીધા. એટલે માજી ઓલો ભાઈ મકાન માલિક હે તો બીજે રહીએ ક્યાંક આણંદ બાણંદ. તો એને કીધું ભાઈ આ રીતે હા એક આગળ આવે. તો માજી પાસે ત્યાં ગયા હે કોર્ટમાં, કીધું હે કે મારી મારા કાંઈ પૈસા નથી, 5-7 હજાર ભરવાના, કંઈક વેરો સડી ગયો છે. એ વેરો ભરવાનો અડધો ભર્યો ને અડધો નથી ભર્યો. એનાય મકાન ખાઈ જાવ. કેવા હલકી ના એ. ને મહિપત બાપુ ત્યાંથી લઈ ગયો એ છોકરાઓને. એટલે માં એને કહેવાય. એ દાડી હતી ને એને માં. આને તો બધીને રાક્ષસણીયું કહેવાય. કે એની હગીમાં તો બીજાને પરણી ગઈ કે બાપ મર્યો એટલે 3 છોકરા મૂકીને ભાગ ગઈ. તો એવું હા ભાઈ, આ જમાનો જેવો ખરાબ હે. જોઈ લ્યો અમારે માતાઓ ઊભી હતી જોગાણ ખાઈને. એને માતાઓ ઊભી હોય
એટલે અટાણે તો પહેલાં કહેતા ને કાગડાને માટી ન ખાય, અટાણે તો કાગડોય ખાઈ જાય આમ, અને કાગડોય ખાઈ જાય. જો અમારે કામધેનું જોગાણ ખાતી હતી ત્રણની. કામધેનું હા, તેજસ્વી હે અને સકોર. હવે વરસાદ રહી જાય તો સારું હોય. વરસાદ જોવે તો આમ, કારણ કે આમ નીચેવાળા તો કોઈ જોવે એમ નથી ખેડું આંબુ. ભગવાન જોવે તો થાય. આપણે તો નુકસાન નથી વરસાદ થાય તો, પણ ઘણાઈને નુકસાન થાય એવું હે ભાઈ. કે જોગાણ ખાઈ લીધું એટલે હવે આમણી ફર્યું. આ કોરા ભૈયા ખાતા હતા. પહાડ ને પર્વત ને ભેરો છે રામ વાસડાના. પછી જો આમાં ખેડૂતની ભૂંડાઈ કેવી છે અટાણે, ક્યાંય ભાવ નથી. પછી દવા ડુપ્લિકેટ આવે, દવા પણ ડુપ્લિકેટ આવે, અને માંડવીને કંઈ ભાવ નથી. એમાં ખાસ કરીને આપણે પોરબંદર જિલ્લો, પોરબંદર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ માંડવી સિવાય કોઈ વાવેતર છે જ નહીં. તો જે ટેકાની માંડવી છે ને એમાં 9 લાખ ખેડૂત થયા. કેટલા? એમાં 9 લાખ ખેડૂત થયા. 80,000 કે લાખ એવા તો કે માંડવી નથી વાવી રિજેક્ટ થયા, એ થઈ જાય. એ તો 9 લાખ ખેડૂત થયા. હવે 9 લાખ ખેડૂતમાં 1 લાખ આપણે અટાણે ભાવ કેટલા આપે? 10 વર્ષ પહેલાનો 900 થી 1000 રૂપિયા અટાણે માંડવી વેચાય યાર્ડમાં. 800 ની વેચાય, 900 ની વેચાય ને 1000 ની વેચાય. એટલે આપણે 1000 રૂપિયા ગણીએ તો એમાં 1450 રૂપિયા ભાવ ટેકાનો આપતા હતા પરવા. અવાર તો હજી શું કરે એનું કંઈ નક્કી નતા નહીં. કંઈ 1450 રૂપિયા હતા એટલે સમજી લીજો 200 મણ માંડવી લેતા હતા. તો 200 મણ માંડવીના રૂપિયા કેટલા થાય આપણે હિસાબ કરીને તમને કહીએ. આપણે માંડવી સરકાર ન લે અને આપણે 450 રૂપિયા ખાલી 9 લાખ ખેડૂજી લખાણા ટેકાના ઓલા એમ એને આપી દઈએ તો 200 મણ માંડવીના રૂપિયા કેટલા થાય એ તમને હું કહું. 200 ગુણ્યા 450 એટલે 90,000 રૂપિયા થાય. 90ની જગ્યાએ આપણે 200 ગુણ્યા 400 રૂપિયા આપી દઈએ ને ખાલી આપણા ખાતામાં તો 80,000 રૂપિયા થાય. એટલે 80,000 એ આપણને ઘણા, કારણ 80,000 રૂપિયા આપણે આપી દઈએ દિવાળીમાંથી કે દિવાળી પછી માંડવી તૈયાર થાય ત્યારે. એટલે સરકારને કેવડું ભારણ ઓછું થઈ જાય. એકવાર આપણે 80,000 રૂપિયા આવી જાય એટલે આપણે મજૂરીના નીકળી જાય, મજૂરને દેવાના પૈસા. એટલે આપણે 2-3 મહિના 4 મહિના માંડવી ટેકાવે ગયા. ખાતરના દવાના એ તો બાકી જ રહીએ, માંડવીના બિયારણના એ તો દુકાનવાળા ડબલ ભાવ લેતા હોય એટલે એ બાકી રાખે, કારણ કે એને પોહાય. 80,000 રૂપિયા મજૂરીના અટાણે આપી દઈએ ઓનલાઈન હે એમાં બધાય ખાતુંમાં, જેણીએ માંડવી વાવી અને જેણીએ લેખાવી એની, તો ખેડૂતને પણ ફાયદો થાય. અને એને માંડવી જ્યાં વેચવી હોય જે ભાવની વેચવી હોય એક એ ફાયદો. પછી બીજા નંબરમાં સરકારને નો ટ્રાન્સપોર્ટિંગ ભાડા દેવા પડે કાંઈ ગાડીઓના, ન તોરવાવાળાને રૂપિયા દેવા પડે, ન ગોડાઉનવાળાને દેવા પડે. પછી માંડવીની હરાજી કરે એટલે જે 1450ની માંડવી ખરીદે એ માંડવી 600-700ની એ હરાજી કરે. 600-700ની હરાજી ન કરે ને કદાચ 1000ના ભાવની હરાજી કરે ને તો 450 આપણા ખેડૂને દીધા હોય. એ પછી ટ્રાન્સપોર્ટિંગ, તોરવાના, ગોડાઉન ભાડું એ ગણે એટલે હાંભા મહિને સમજી લીજો 72 રૂપિયા તો એ થાય. માંડવી ઘટે લીધી હોય એમાંથી, પછી એમાંથી ખૂંટિયા ખાઈ જાય. આ સરકારી છે એ ખૂંટિયા ખાઈ જાય એમાંથી. કોઈ ગોડાઉન હરગી જાય, એને કોઈને કંઈ પકડવાને ગાડીયું વેસે અને પછી ગોડાઉન હરગાવે. વેલ્ડિંગનું કે બાનું ગમે એ કરે ને વાયરિંગનું બાનું કરે ને એટલે કોઈ પકડાય નહીં. પહેલાં ત્યાં ગોડાઉન ખાલી થયેલું એ પાછા પકડાય નહીં. એનું કારણ છે કારણ કે એ આ સરકારી બાબુના જ હગાવાલા હોય, એના જ હોય. સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે
તાલુકા પ્રમુખ હોય કે તાલુકાનો કે ગમે એમનો જ મળતીયો હોય, મામા ફૂઈનો, કુટુંબનો, માહીનો, કાકીનો, એટલે એ કોઈ દી પકડાય. એટલે આ ખરેખર આ વિડીયો તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને મોદી સાહેબ સુધી પુગાડો કે ભાઈ અમને આ રૂપિયા 400 લેખે આપી દો. અમારે 450 નથી જોતા, 450 નહીં, 400 રૂપિયા લેખે બધા ખેડૂતને જેને મેં કરાવ્યું મને આપી દો, બીજે કરાવ્યું બીજાને, જેને ખાતે હે ને 200 મણના 400 રૂપિયા લેખે ખેડૂતને આપી દો એટલે 80,000 ગણાય. પછી ઈથી અમે તમારી ભીખ લેવા રાજી નથી. અમારે તમારી કોઈની ભીખ કે તમારી મહેરબાનીની જરૂર ને. જે માંડવી એક્સપોર્ટ કરે ને બિયારણ સિંગ દાણા કરે અમુક જ એના મળતિયા જ કરે હગે. જે ખબર છે, જાણીતા હે, જે ધંધો કરે એ જ કરે હગે, એને જ પરમિશન આપે. એ નહીં, કોઈ પણ ખેડૂત ગુજરાતનો હોય, હિન્દુસ્તાનનો હોય, ગમે એ દેહમાં નિકાહ કરે હગે, ગમે ત્યાં. અને એવો સરળ રસ્તો બનાવી દો નિકાહ કરવાનો કે જે રીતે આપણે અહીંથી બોમ્બે ટ્રેનમાં બેસીને ત્યાં જઈને સહી સિક્કા કરાવી આવ્યો ખાલી ખેડૂત, એવી જગ્યાએ દિલ્હી જાય કે ગાંધીનગર જાય અને એ સીધી માંડવી એક્સપોર્ટ કરે કે સિંગદાણા હે, માંડવી હે, બાજરો, ઘઉં, કોઈ પણ જણસી ખેડૂની હોય એ ખેડૂત એક્સપોર્ટ કરે તો જ ખેડૂત આગળ આવવાના નકર નથી આવવાના. કેનેડાની અંદર માંડવીનો ભાવ, એક મણનો ભાવ 20,000 રૂપિયા હે. કેટલો? એક ફેસબુકમાં એક પટેલનો દીકરો આપણે અમરેલી બાજુનો હતો, અહીંયા માંડવી મોલ હતો, એ મોલમાં લેવા ગયો એટલે એ તો બીજો અનાજ કરિયાણું લેવા ગયો તો એ તો માંડવી ત્યાં શું લે, એવા ભાવની તી થોડી લે. એટલે એને ત્યાંથી કીધું કે ભાઈ આ કેનેડિયન ડોલર $12 છે 400 ગ્રામના. પછી હિસાબ મને જ નથી આવડતો કારણ કે આપણે નિહારી બહુ નથી ગા, એટલે હિસાબ મને નહીં આવડે. 400 ગ્રામના રૂપિયા એને $12 કીધા કેનેડિયન. એટલે 12 ઈ હું તમને એક હિસાબ કરતા કેટલા રૂપિયા થાય 400 ગ્રામ. 12 ગુણ્યા અટાણે ભાવ એનો લગભગ 64 રૂપિયા કે 65 હાલે, આપણે 66 લઈએ એટલે 400 ગ્રામના રૂપિયા કેટલા થયા ભાઈ? ઈ તમને કહો 768. 768 થયા તો કિલ્લાનો ભાવ નથી થયો, ખાલી 400 ગ્રામના 768 $12 અને કેનેડિયન 12 રૂપિયા અને એના ગુણ્યા તમે કરો ને 66 એટલે રૂપિયા થયા 768. એના ગુણ્યા આપણે 2 કરીએ, એના 2 ગુણ્યા એટલે 1536 રૂપિયા થયા. એ પણ 800 ગ્રામનો, 1 કિલો માંડવીના નહીં. કેટલા રૂપિયા થયા? 1 કિલોના 1500 રૂપિયા. આમાં હજી તો થયા, હજી તો 200 ગ્રામના નાખ્યું, કિલાના નહીં. એ 200 ગ્રામના આપણે 400 ગ્રામના 768 હતા એટલે આપણે 400 રૂપિયામાં નાખી દઈએ. 300 આપણે 400 રૂપિયા નાખીએ. આપણે બહુ હિસાબ નથી આવડતો ભાઈ, એમાં ભૂલ થાય. 1936 રૂપિયા 1 કિલાનો ભાવ થાય. કેટલાનો? 1 કિલાનો 1936. એના ગુણ્યા આપણે કરીએ 20 મણના એટલે એનો ભાવ થયો કેટલો? 1 મણ માંડવીનો ભાવ થયો 38,750. 40,000માં 500 700 ઓછા કેટલા? 38,720 1 મણનો ભાવ. 1 મણનો ભાવ 38,700 થતા હોય કેનેડામાં. ઈ માંડવી ક્યાંની પાછી? એમાં એ પેકિંગ દેખાડતો હતો, લખેલું હતું પેકિંગ હતું ચાઇનાનું, માંડવી હતી ઇન્ડિયન ગુજરાતી. આ આપણી માઠી કેવી? આપણી માંડવી અહીંથી ચાઇનાવાળા લઈ જાય, ચાઇના ત્યાંથી એક્સપોર્ટ કરે, એને અંદર કાયદેસર માર્કો મારેલો હતો કે માંડવી ગુજરાતની ઇન્ડિયન અને પેકિંગ ચાઇનાથી આવેલી હતી. ચાઇનાથી કેવડો ભાવ? 38,720 રૂપિયા. પછી આમાં આપણી ભૂલી થતી હોય કે આપણે બહુ ભણેલ નથી, પણ 38,000 તો થાય ને 1 મણનો ભાવ. કદાચ આપણે મણના 5,000 રૂપિયા આવે તોય આપણે ક્યાં જઈએ? એટલે આ ખરેખર આ નાટક, આ બધા સરકારો નાટક જ કરે. આપણે સરકાર એ
ગમે એની હોય પછી ગમે એ પક્ષ હોય, આપણે એને વિરોધ ના. આ બધાય ખરેખર બધાય ખેડૂત ભેરા થાય અને ઉપવાસ ઉપર ઉતરો. આ કિસાન સંઘ વાળાને ક્યાં ગયા? આ પૂઈ ગયા શું કરે? પોરબંદર જિલ્લામાં નથી કોઈ મરી ગયા કિસાન સંઘ વાળા? પોરબંદર હે, દેવભૂમિ દ્વારકા હે, જામનગર જિલ્લો હે, આકોરા ગીર સોમનાથ છે, જુનાગઢ હે, રાજકોટ હે, આ બધા જિલ્લામાં ભાઈ તમે મરી ગયા, કોઈ જીવતા નથી. અમે તો ખેડૂત હે, અમારી મારા તો એવડી બોલવાની કેપેસિટી બહુ ન હોય અને ખબર ન પડતી હોય અને ખેડૂત છે આપણે તો અભણ માણા, એક છોકરી ભણેલા. પણ તમે તો ભણેલા હે, તમે તો કિસાન સંઘમાં બેઠા, તો તમે મરી ગયા કે તમને અહીં હપ્તા જડે? નકર કરો આ બધા ખેડૂત ભેરા અને ઉપવાસ ઉપર ઉતારી દો બધાને. કાયમ ઉપવાસ ઉપર જ્યાં બેહવાનું થતું હોય, મામલતદાર સાંભે, કલેક્ટર સાંભે અથવા કોર્ટને સાંભે, તો ત્યાં બધાને બેહાડો ને ભેરા કરો. નકર આ ખેડૂતની ક્યાંય હાલત ખરાબ હે. અટાણે જ મજૂર કેટલા રૂપિયા કહે? એક મજૂરના 700 રૂપિયા કહે. 700 રૂપિયા અને 1000 રૂપિયા કહે. એક દીના માંડવી ભેરી કરવાના, ઠેસરના કાઢવાના, વીણવાના 500-100 રૂપિયા. જે અમે આ સવારે મજૂર 700 રૂપિયામાં ભેરી કરવા 800માં આવે ને, સવારે 9 વાગે આવે ને 5 વાગે વયા જાય. તો અમે ખેડૂત જીવે કે ખેડૂતને ખાલી મગોટું જ વધે ને તમે પણ ખેડૂત બધા જાગશો નહીં ના, તો આ તમને ઉરાવી દે, તમારી કિંમત નહીં થાય ક્યાંય. તમારે દાખલા તરીકે લીજો, જે બોલે ને એના જ બોર વેચાય, નહીં બોલો તો કાંઈ નહીં થાય. હાર્દિક પટેલ હતો, એની આંદોલન કર્યું અને ભાષણ કરતા આવડ્યું, વાતું કરતા આવડ્યું, મોટો થઈ ગયો. 14 છોકરાઓને મરવી નાખ્યા. કેટલા? આપણા પાટીદાર ને આપણા જ હતા, ખેડૂતના દીકરા. એ આપણે ખેડૂત કહેવાય, એ ખેડૂતના દીકરા. 11 ને મરવી નાખ્યા, ધારાસભ્ય થઈ ગયું. આપણા દેહની તકલીફ અહીંયા વેસાતા લઈ લે સરકાર. એટલે આમાં કોઈ હારામણ હોય એ કિસાન સંઘ વાળા અને આને ભેરા કરો ને બધાય ખેડૂત એ કે ના તારીખ આપે એટલે બધાય ત્યાં ભેરા થજો. જ્યાં લગણ ખેડૂત ડાયરેક્ટ માંડવી એક્સપોર્ટ ન કરે શકે ત્યાં લગણનું આંદોલન કરો. સરકાર જો આપણે માંડવી ન વેચવા દઈએ, આપણી માંડવી, આપણી જમીન, આપણી ફસલ, આપણા ચણા, આપણી કોઈ પણ ભાવ ન થતા. ચણા ઘણાય ઠેકાણ પીડ્યા, ઘણા ઠેકાણે મગી પીડ્યા, ઘણા ઠેકાણે અડદી પીડ્યા, ઘણાને હજી સોરી પડી, ભાવ જ ન. અટાણે આપણે ચણા લેવા જઈએ એટલે 3.5 ને 4,000 બિયારણના, વેચવા જઈએ એટલે 1200. કેટલા આવશે? 1000 ને 1200. માંડવી આપણે લીધી તો એ 2200 ને 2500 મણ લીધી, અટાણે વેચવાની 900 ને 800. એટલે આંદોલન નહીં કરો, નહીં બોલો તો કાંઈ થવાનું નથી. આપણે કોઈ સરકારની ભીખની જરૂર નથી. આ 38,000 રૂપિયા મણના માંડવીના ના આવે તો કંઈ નહીં, આપણે ખાલી 3,000 આવે ને તોય ગણાય. તોય આપણે ક્યાંય કોઈ દેહમાં ભીખ માગવા જવું પડે એમ નથી કે નથી સરકાર પાસે. અમારે તમારી જીએસટી નાબૂદી નથી જોતી, ન તમારે ટ્રેક્ટરોમાં સબસિડી જોતી, ન ખાતરમાં જોતી, ન હાથીમાં જોતી, ન ગાય ભેંસમાં સબસિડી કે લોન, કાંઈ નથી જોતી. અમારી અસલ હે એનો ભાવ આપો. કોઈ પણ ઇન્ડિયાનો હોય, કોઈ પણ ખેડૂત એક્સપોર્ટ કરે એટલે તો જ આપણે કમાય, નકર આપણે કમાયું નહીં. કારણ કે એના મળતિયા જોડતિયા હોય એ જ એક્સપોર્ટ કરે શકે ને, એ કેટલીક કરે. હજારો ને લાખો ટનમાં ઊભી, હજારો ને લાખો એકડમાં માંડવી જ દેખાય, સિંગત બીજે ક્યાંય કંઈ નથી દેખાય. તો પછી જો ડુપ્લિકેટ દવા અમારે હમણાં રાણાવાઈમાં એ બાજુ ક્યાંય પકડાય નહીં, ખેતરમાં ચાટવાની દવા. ખેડૂત ભણેલો એ જાગૃત છે, મારા જેવો અભણ હોય તો એને ન ગમે એ આપો, એ તો સાટી દે ખેતરમાં. એ કે ભાઈ હીર આવી કે પોપટી આવી કે રાડો આવ્યો કે ગેરું આવ્યો કે ગમે એ લેવા જાય એટલે એગરો વારો દે, એટલે એ તો લઈને છાંટે દેવાનો. એને કંઈ ખબર ન, આ ખેડૂત ભણેલો હતો એટલે એને બધા અહીંયા ભેરા કર્યા. કંઈ ઘણા ખેડૂત ડુપ્લિકેટ એગ્રો વાળાએ દીધી દવા. તો એ બધા અહીંયા સરકારી બાબુ પાસે ગયા એટલે એને કીધું કે અમે મહિનોથી પૂરતા એગ્રો વાળાનું લાયસન્સ રદ કરીશું. ખાલી મહિનોથી, એને બીજી કાંઈ સજા નહીં. ખેડૂત રૂપિયા ગા અને ખેડૂત ગયા મય, કાંઈ નહીં કરવા. નકર ખેતીવાડી સાહેબીના જે પોરબંદર જિલ્લામાં દવા ચેક કરવાની સાહેબોને છે એગ્રોમાંથી સરકારે રાખ્યા, એ પૈસા જ લે, હપ્તા જ લે. એમાં એક ભાઈ કહે છે, એક ખેડૂત છે કે ભાઈ આમાં એ કે આ હપ્તા જ લે, એ નામ નથી લેતો. ખરેખર એ સાહેબનું નામ લે દેવાય કે આ સાહેબ હપ્તા લે.
હવે આજે પોરબંદર જિલ્લામાં ખેતીવાડીના સાહેબ હે ખરેખર ડિસમિસ જ થઈ જવા જોઈએ. આ ડુપ્લિકેટ દવા પકડાની એને એગ્રોમાં જે ખેતીવાડી સાહેબ હોય ને એને ચેક કરવાની આ દવા ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ. એ ભણેલા હોય, એને વાંચતા આવડે. આપણે તો શું આવડે? આપણે તો શું ખબર પડે? કાંઈ ન ખબર પડે. કોક જ ભણેલો સહિત કોઈ રહેતો જ નથી, વિદેશ જ વયા જાય. આપણા દેહમાં રહેવા રાજી નથી કોઈ. અત્યારે યંગ જનરેશન 20-25 વર્ષની છોકરી કે છોકરો આપણા દેહમાં રહેવા જ રાજી નથી. જે સરકારી નોકરીમાં સડી ગયો ને એ રીએ, કારણ કે એને આડેધડ પૈસા. અમારે જ આપણી કોરા જે ખેતીવાડીનો સાહેબ હે 2-3 એવા, એ અજબુપતિ બની ગયા. એક સામાન્ય તમારો 25-50 હજાર કે લાખ પગાર હોય મને તમે અજબુપતિ કેમ બની? જિંદગી ન બને. એ અજબુપતિ જમીન દુનિયાની લઈ લીધી, કારણ કે એને દવા મફત આપે સરકારે, એગ્રોવાળા ખાતર મફત, જે કાંઈ જોતું હોય મફત. માથેથી આજે દવાની કંપની વાળા કરોડો રૂપિયા આપતા આવે. એટલે આમાં તમારું કોઈ દી ભેરું નથી થવાનું. તમે જો લડત નહીં કરો તો કોઈ દી ખેડૂત આગળ નથી આવવાના, ભેરું થવાનું નથી. અને તમને બીઓ તો અટાણે નવીરાત બેઠા, કોઈની કંઈ કામ નથી. કિસાન સંઘ વાળાની એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ભેરા થઈ અને જિલ્લે જિલ્લે આનો વિરોધ કરો બધા, તો જ થાય. બાકી નકર આપણે ટેકાને ભાવે 80,000 કે લાખ રૂપિયામાં કાંઈ વરવાનું નથી. અને એ ટેકાના ભાવની માંડવી લેની એ એને જ ખાવા હાટું કરે, આપણા હાટું કોઈ કરતા નથી. એ બધા એને જ ખાવા હાટું કરે. જો ગાડી ટ્રાન્સપોર્ટિંગ વાળો ભાડવાવાળો એ સરકારી બાબુનો એનો જ માણસ, એ ગોડાઉન ઈણું દી તો લાયતું ઈણા દી. પછી વેચવાવાળા હરાજી કરવા ટાણે એનો માણસ હજી, લેવાવાળો હામો એ એના જ મિલવાળા. એટલે માંડવી જે 1450 માંડવી લે ને 800-900 કે 600 વેચાય, કાં તો ખરાબ થઈ ગઈ, નડી ગઈ, કાં તો હરગે જાય, કાં તો હડે જાય. એટલે એ રૂપિયા આપણા જ છે, સરકારના નથી. આપણે જ ટેક્સ ભર્યા. ડીઝલના રૂપિયા 32, ડીઝલના 32 લેખે 40, 15 કે 20 દેશમાં રિલાયન્સ 32 રૂપિયામાં રિલાયન્સ નિકાસ કરે ડીઝલ. અને એ ડીઝલના ભાવ આપણે 90 રૂપિયા 95 બહુ આપે પેટ્રોલના ડીઝલના. ક્યાં 32 રૂપિયા શ્રીલંકામાં જો રિલાયન્સ અહીંથી નિકાસ કરતી હોય તો એને એમાં રૂપિયા જડતા હોય ને, કેટલા જડતા હોય? કરોડું જડતા હોય ને. 32માંથી એને મને 15 જડતા હોય. 15 રૂપિયા જ આવતું હોય ને ડીઝલ અહીં 15માં પહોંચ થતું હોય ને રિફાઇન્ડ કરે. અને 32 રૂપિયા આઈટીઆઈમાં કોઈ કે માગ્યું હતું ભરવા અને પેપરમાં હતું. 32 રૂપિયા એ 10 કે 15 દેહમાં આપણા જેવા ભિખારીઓ હોય ને ત્યાં મોકલે. અહીંથી એક્સપોર્ટ કરે રિલાયન્સ, અહીં રિફાઇનરી કરી, બહારથી ઓઇલ લઈ આવી રૂસમાંથી કે અથવા ગમે દેવામાંથી અહીં રિફાઇનરી કરે ને વિદેશ મોકલે. આપણે અહીં 100 રૂપિયા, એ રૂપિયા આપણા જ છે પેટ્રોલ ડીઝલના બધી. એટલે આજે આપણા રૂપિયા જે તાના કરે, એટલે હવે તાના ન કરવા દેવાય. કારણ કે જો તમે આંદોલન નહીં કરો તો કંઈ નહીં થાય. હમણાં જ સમજી લીજો, આપણે તાજો દાખલો જ આપણા હિન્દુનો જ લઈએ. નેપાળમાં રાજાને હેલિકોપ્ટરમાં ટંગાઈને ભાગવું પડ્યું. શું કરવા? કંઈ ખોટું કરતા હતા એટલે છોકરાએ લીધા ને. અટાણે સોશિયલ મીડિયાનો જમાનો, હેલિકોપ્ટરનું ટંગાઈને ભાગ્યા ને કંઈક ને નાગા કરીને નદીયું માર્યા, સડીયું કરાવી, નાગા કરીને માર્યા. આપણે ક્યાં કોઈ નાગા કરીને મારવા, કોઈ મારી નાખવા? આપણે તો આપણી ફસલ એનો ભાવ હટું આંદોલન કરવાનું. એટલે આ કરો તો જ થાય ને કરે. એમાં જો એ તક તો પલટી ગયો નેપાળમાં, પછી અફઘાનિસ્તાન, પછી કાબુલમાં ન્યાય બધા એ આવી ગયા, પછી બાંગ્લાદેશમાં બદલી. આપણે સરકાર ક્યાં બદલાવું? આપણે એક્સપોર્ટ, આપણો માલ અમારે તમારી આ 80,000 90,000 કે મહિને 400 રૂપિયા 200 રૂપિયા માંડવીની ભીખ નથી જોતી. અમારી ફસલનો હમણાં ભાવ આપો અને એક્સપોર્ટ કરવા દો. એક્સપોર્ટ કર્યો તો જ જીવ્યો, બાકી નહીં જીવ્યો. ખેડૂત ડાયરેક્ટ એક્સપોર્ટ કરે આપવો જોઈએ, ગમે ત્યાં એને મોકલજો, એ મોકલાય. એમાં કોઈ ડ્યુટી નહીં, કોઈ ટેક્સ નહીં સરકારનો, કોઈ ન હોવું જોઈએ. તો જ નકર તો આ એના ટેક્સમાં જ મારી નાખીએ, જે રીતે ડીઝલમાં મારી નાખે. 32નું ડીઝલ આવતું હોય ને 100નું દીધું, આ 70 રૂપિયા એમાંય ટેક્સ લગાવી. કે ખેડૂત ફસલ હોય છે કે ને, ખેડૂતમાં કોઈ ટેક્સ નથી. અમારે તમારી કોઈ ભીખની જરૂર નથી. અમારો માલ એ હમણાં વિદેશ વેચવા દો ને બધાની છૂટ આપી દો. તો મારા જ ગામમાં હે 500 ખેડૂત, તો 500માંથી 10 જણા તો એક્સપોર્ટ કરે શકીએ ને. હાલો હું ના કરે કે હું ભણેલ ને, તો બીજા તો ભણેલ છે એ તો કરે શકીએ ને. એને તો અંગ્રેજી આવડે ને, એ તો એક્સપોર્ટ ગામ દીઠ 10 જણા એક્સપોર્ટ કરતા હોય તો એમાં 5 તો હારા છે ને, 5 ના લાયક એક્સપોર્ટ વાળા. તો 5 તો ભાવ આપીએ, 5 ભાવ આપીએ એટલે ઓલા 5 ને એમાં દેવો જ પડે.
એટલે મારા ભાઈ આ વિડીયો તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ કિસાન સંઘવાળાની કે બધા ભેરા થાય અને ગમે એ ફસલ ખેડૂત વેસે જગવો જોઈએ આપણા દેશ. ના વિદેશથી અમેરિકા આવીને લાયક અમેરિકા કન્ટ્રી આપણો એવો વિરોધ કરે જ્યાંથી વગર ડ્યુટી કે કપા મગાવ્યો. તો હવે એ કપા અહીં મગાવ્યો તો આપણા ખેડૂત શું કરીએ? આપણા એરિયામાં ચાલો કપા નથી થતો, પણ આ અમરેલી છે, રાજકોટ છે, ભાવનગર છે, પછી આમ બનાસકાંઠા કોર, અને ખાલી સ્પેશિયલ કપાહ જ બને. અમારે જામનગર છે, ઓલી કોર ધ્રોલ સાઈડ ને કપાહ જ બને. પછી સુરેન્દ્રનગર છે, એમાંય કપાહ જ. એટલે એ તમે બધાય કરો, નકર કાંઈ નહીં થાય. ન્યાય કિસાન સંઘવાળા જીવે કે મરી ગયા એ જોજો, એને એ જોજો. મરી ગયા હોય તો કાંઈ આપણે થાય નહીં, કારણ કે નન્નામી નીકળે ગયા દિન દેવ્યા હોય એટલે કાંઈ થાય નહીં. મારા ભાઈ કાંઈ એમાં વધારે બોલાણ હોય તો ભૂલ થાય ગઈ માફ કરજો, કારણ કે આપણે દાજ છે, આપણું પેટ ભરે એટલે બોલવું પડે, કારણ કે આપણા જ ખેડૂત હોય ને આપણે જ મજૂર તરીકે અમે અમારા કરતાં તો અમારે મજૂરી શક્યા, કારણ કે એને કાંઈ ટેન્શન ન હોય. અમારે ત્યાં થાય તો માથેથી પાછો અમે ઘણાકની મારી ગયા. હું મુંબઈ ગયો તો મુંબઈ આવતો હતો તો અમારે ધોરાજી ઉપલેટા સવારે ત્યાં લક્ઝરી પૂગી હતા, કારણ કે આપણે ભણેલ નથી, ટ્રેનમાં ન દે શકીએ, પ્લેનમાં ન દે શકીએ, એટલે ટ્રેનમાં કેવા હાટું ન જાય એ તમને કાં, કારણ કે આપણે ભણેલ નથી, ટ્રેન ન જડે, ટ્રેન જડે ત્યાં ડબ્બો ન જડે, ડબ્બો જડે ત્યાં સીટ ન જડે, કાં બે હોય કાં ઉતર્યા રહી જાય. એટલે આપણે લક્ઝરીમાં જ જઈએ ત્યારે, કારણ કે લક્ઝરી વાળા જોવો અને કીએ કે આ ઉતરવાનું, આપણે એને કહી દીધું ઉતારે. ટ્રેન ત્યાં ન કીએ કાં ઉતરવું કાં સડવું, આપણે ટ્રેન એટલે ભીગુતર નહીં છેલ્લે ઉભે રહે. આપણે ન તો બહારથી ગાંડા આવતા, છેલ્લે પોરબંદર આવે ટ્રેન, છેલ્લું સ્ટેશન હોય ગાંડા ઉતારવું થાય, એના જેવું થાય. આપણે તો છેલ્લે પછી ઉતરીએ તો થાય. એટલે એવું હે ભાઈ, આ ખરેખર આ નહીં કરો તો કાંઈ પણ થાય નહીં. આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ કર્યા બધીના ભાવ ડબલ થઈ ગયા. આપણે આ હવે વિડીયો બહુ મોટો થઈ જાય, કદાચ અજય તમને કે અમારે આપણે આ કોઈની ભીખ માગવાની જરૂર નથી. અમારે આપણે ભાવ આવે, આ માંડવીનો 38,000 રૂપિયા મણનો ભાવ છે, તો અહીંથી એક્સપોર્ટ કરતો હોય તો એને મણના 38 જડતા હોય તો આપણે 5,000 તો આપીએ ને. એથી બધો ખર્ચો નાન તેન કેનેડા પુગાડવામાં, એને જો કાંઈ પણ એમાં ખર્ચો આવતો હોય કેનેડા પુગાડવામાં, તો જે માંડવીનો 38,000 રૂપિયા ભાવ આવે, 30 ને 8 30,738, તો 38,000 રૂપિયાનો ભાવ જો કેનેડામાં હોય તો એ ભાઈ કહેતો હતો કે કેનેડામાં અમે બદામ પિસ્તા ખાઈ શકીએ પણ અમે સિંગ નથી ખાઈ. અને એમ કહેતો હતો, પટેલનો જ દીકરો હતો આપણો પાટીદારનો, કે મારા બાપ મારા 25 વીઘા જમીન, હું એક જ દીકરો હોય તોય અમારું 25 વીઘામાં પૂરું નથી થતું. અમરેલી બાજુના ગામડાનો તો એ ગામનું નામ કહેતો. એટલે મારે અહીં અમેરિકામાં મૂલ્ય આવવું પડ્યું. મારા મા બાપ મૂકી, વૃદ્ધ મા બાપ, ઘરવાળી, છોકરા એ મૂકીને કે મારે કેનેડા આવવું પડ્યું. અને એ 60 લાખ રૂપિયા ભરી જોઈ કે આ માંડવીનો ભાવ મને ત્યાં 5,000 જડતા હોય તો હું અહીં આવું મૂલ કરવા. એ મૂલી જ કહેવાય ને, ગમે એવડો પગાર હોય તો આપણે વિદેશમાં જઈએ એટલે આપણે મજૂર જ કહેવાય. એટલે આવી પરિસ્થિતિ છે ભાઈ. અને સબસ્ક્રાઈબ કરજો ને શેરી કરજો. આમ ઘણા વહેમું લાગીએ તો વહેમું લાગે તો આપણે કંઈ પ્રોબ્લેમ નથી. સત્ય હંમેશા બોલો ને. આ કિસાન સંઘવાળા અથવા તો કોઈ ખેડૂત બધાય થઈ અને આનો સત્યાગ્રહ કરો, કાં તો કોર્ટને સામે, કે એનો મામલતદાર છે, કલેક્ટર છે કે ગમે ત્યાં, તો જ તમે આગળ આવ્યો, બાકી આવ્યો નહીં. દબાઈને રહ્યો એટલે જિંદગી આખી દબાઈને જ રહ્યો. મહાભારતની અંદર વિદુર કાકા જિંદગી આખી જીવ્યા હતા, એટલે સત્ય બોલતા હતા, દબાઈને જ રહ્યા. એટલે એને કાંઈ નથી છેલ્લે, એને કાંઈ નથી, કારણ કે દબાઈને જ રહેતા. એને ખબર હતી આ બધું ખોટું થાય, બધું નજરી દેખતો તો એ દબાતો હતો. એટલે આપણું એવું હોય વિદુર કાકા જેવું, કે આપણે કોઈ બોલતા નથી. એ બોલતો તો ખરી પણ કંઈ હાલતું નહોતું. એટલે આપણે એક જણો બોલ્યો તો નહીં હાલે, આખા ભેરા તેને બોલ્યો ને. એટલે સરકાર હું અંગ્રેજો ભાગી ગયા હતા, સત્યાગ્રહ કર્યો તો આપણો જ હતો પોરબંદરનો મહાત્મા ગાંધી. અંગ્રેજોને ભગાડી મૂક્યા, ગમે એવો હતો તો ભગાડી જ મૂક્યા હતા ને, સત્યાગ્રહ કરી. એટલે હંમેશા વિજય સત્યનો જોઈને આના આંબુ એક જ હથિયાર રહે, બાકી આ કેમે મેળે નથી આવે. તમે ગમે એમ કરી આના આંબે ઉપવામાં ઉતરી જાઓ. આપણે એવડા સમજી લીજો 100 ગામડા અહીંયા પોરબંદર, ત્યાંથી ખાલી એક જણો આવે તો 100 જણા થાય. 24 કલાક ઈ 100 બેહે, 24 કલાક બીજા 100 બેહે, ચાલુ જ રહી. આંદોલન બંધ જ ન થાય જ્યાં લગન અમને માંડવીનો અમારી ફસલનો 5,000 રૂપિયા ભાવ ના આવે ત્યાં લગન. અને ખેડૂત એક્સપોર્ટ કરે જ હકવા જોઈએ ડાયરેક્ટ સીધે સીધા. આપણે અહીંથી આપણી વાડીએથી ટ્રેક્ટર ભરીને
માર્કેટિંગ યાર્ડમાં કેમ જાય એ જ રીતે અહીંથી સ્ટીમેલ ભરીને આપણે જઈ શકીએ. વાણ સ્ટીમેલ વાળા આપણે પોરબંદર હે ઘણા દુનિયાના જામનગરમાં હે ઘણી વાણવાળા આપણા જ છે, આપણા જ ખારવા એને કીધું એટલે ભરીને વયા જાય અને સામે એ નક્કી કરી જાય ભણેલા હોય બધા જાય ઓમાન છે એવા તો દુનિયાના તે. એટલે જય માતાજી ભાઈ આપણે આ વાણવાળા આપણે અહીં છે પોરબંદર એ બંદર જબરજસ્ત છે. જામનગરમાં હે, કંડલા હે, અહીં ભાવનગર બાજુ હોય, વેરાવળ હે. એ મહિલા મારતા બંધ થઈ જાય, એ આમાં ચડી જાય આ વાણ લઈને માલ નાખવામાં લેવામાં જવામાં. એને પૈસા મળી એને કે તમે એમ ભેરા આવી જાઓ આંદોલન કરે તો એને રિક્વેસ્ટ છે. જય માતાજી. બીજું શું ભાઈ હવે તો છે ઘણું ખેડૂતનું કહેવાનું પછી આગલા વિડીયોમાં કંઈક